મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર આવતીકાલથી જ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। નવરાત્રી નિમિત્તે બહુચરાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને 9 દિવસ સુધી મંદિરમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આવતીકાલથી જ હવે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય છે। મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરવા માટે અને પૂજા અર્ચના કરવા માટે મંદિરે જતા હોય છે। ત્યારે નવરાત્રી નિમિત્તે બહુચરાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો પણ જોડાવાના છે અને તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ પણ કરવામાં આવે છે। આ ચૈત્રી નવરાત્રીને લઈ અને તૈયારીઓને પણ હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ પણ ખાસ કરવામાં આવી છે। સાથે જ 9 દિવસ સુધી મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેનો સીધો લાભ ભક્તોને મળશે। તો આવતીકાલથી જ ચૈત્રી નવરાત્રીનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે હવે બહુચરાજી મંદિરમાં વિશેષ પૂજાને લઈ અને તૈયારીઓ જે કરાઈ રહી હતી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 9 દિવસ સુધી મંદિરમાં વિશેષ પૂજા છે તેનું આયોજન ખાસ પ્રકારે કરવામાં આવશે, જેની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાશે અને ધન્યતા અનુભવશે। આવતીકાલથી જ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે। નવરાત્રી નિમિત્તે બહુચરાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ કરાશે। ત્યારે તૈયારીના ભાગરૂપે આજે મંદિરમાં પ્રક્ષાલન વિધિ પણ કરવામાં આવી છે, જેમાં 9 દિવસ સુધી મંદિરની અંદર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે।